સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા દ્વારા નવસારીના સુપા ગુરુકુલ ગામ ખાતે આંખના સારવાર માટે બનાવવામાં આવેલા હોસ્પિટલના પહેલા ફેઝનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ સુપા ખાતે એના પ્રથમ ફેઝનું લોકાર્પણ હતું। મારી આશા કરતાં ખૂબ જ વધારે હાજરી રહી। બધા જ સિટીના મહાનુભાવો આવ્યા। વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી। એમને એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ। એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે। હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું અને જ્યારે પણ અહીંયા રામકથા થાય વર્ષે 2 વર્ષે 3 વર્ષે ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુના શબ્દોનો પ્રસાદ ગ્રહણ કરશો। થેન્ક યુ। હું ભરત શાહ, પ્રેસિડેન્ટ સુરત માનવ સેવા સંઘ। આજે નવસારી સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલના એક ભાગનું લોકાર્પણ થયું અને તે પ્રસંગે અહીંયા સુપાની અંદર માનવબેનની ઉપસ્થિત થઈ અને ખૂબ સારો જે રીતે માહોલ બન્યો છે તે જોતાં આ ડૉક્ટર ભાવિન પટેલનું સપનું છે કે આ નેત્ર મંદિર હોસ્પિટલ આ 3 વિંગ ખૂબ ટૂંકા ગાળામાં એનું બાંધકામ પૂર્ણ થાય અને બધી જ વિંગો ફરીથી ચાલુ થઈ જાય અને આજુબાજુના આદિવાસી ક્ષેત્રના લગભગ ઘણા બધા ગામો આજુબાજુના મને લાગે 100 કિલોમીટર રેડિયસના ગામો કવર થશે અને એમની ઈચ્છા છે 25 મોડ્યુલર ઓટી બનાવવામાં આવ્યા છે, તેમાં પ્રતિવર્ષ 1 લાખ ઓપરેશન કરવાની જે એમની ઈચ્છા છે તે પૂર્ણ થાય અને આ રીતે આ પ્રદેશના આદિવાસી વિસ્તારના જે આવા ગરીબ પરિવારના જેને આ બાબતની નોલેજ નથી તેવા જે આદિવાસી વિસ્તારના લોકોની ખૂબ મોટી સેવા આ સંસ્થા દ્વારા થશે। એમાં આજે જે સ્વામી વિવેકાનંદ નેત્ર યજ્ઞનું હોસ્પિટલ બની રહી છે એનો આજે પ્રાથમિક રીતે જે વ્યવસ્થિત કામકાજ ચાલુ થયું એમાં પૂજ્ય મોરારી બાપુ પધાર્યા એટલે સોનામાં સુગંધ ભળી ગઈ। ખરેખર તો આ 16,000 તો ઓપરેશનો થઈ ગયા એટલે સંસ્થા ઓલરેડી રનિંગ જ છે। આનું ઓપનિંગ તો કહેવા ખાતર છે, બાકી ઓપનિંગ તો વર્ષો પહેલાં ભાવિનભાઈના સ્વહસ્તે થઈ ગયું છે એટલે આપણે એને માટે ગૌરવ લઈએ અને ફ્યુચરમાં એમની જે ભાવના છે એના બધા મિત્રોની જે ભાવના છે એવી અદ્યતન હોસ્પિટલ આ બેકવર્ડ એરિયા જે હોય કે એને માટે જે સુરત, મુંબઈ અને અમદાવાદમાં જે લોકો સમર્થ હોય એને જે સગવડતા મળે જે જેવી સેમ મળે એવી ભગવાનને પ્રાર્થના। ધન્યવાદ।